નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 3 વોટ વર યુ ડુઇંગ માં સ્વાગત કરું છું. આજે આ વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3 વિશે સમજીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 1. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ ચિત્રનો અભ્યાસ કરો અને સવાલના જવાબ આપો. Here is the picture. આ રહ્યું ચિત્ર. Question 1. What do you see in this picture? આ ચિત્રમાં તમને શું દેખાય છે? કરેક્ટ. આ ચિત્રમાં ચકડોળ એટલે કે જાયન્ટ વ્હીલ દેખાય છે. હવે સવાલનો જવાબ બનાવીએ. ડુની પાછળથી જવાબની શરૂઆત કરીશું. હવે તમે જાણો જ છો કે યુથી પૂછેલા સવાલનો જવાબ આપણે આઈ અને બહુવચન હોય તો વીથી આપીએ છીએ. અહીં આપણે સવાલનો જવાબ આઈથી આપીશું. તો યુના બદલે આઈ, સી. હવે આપણને શું દેખાય છે? જાયન્ટ વ્હીલ. તો અહીં આપણે શબ્દ લગાવીશું જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. ફરી એકવાર જોઈ લઈએ ડુની પાછળથી. યુના બદલે લખીશું આઈ, સી, ત્યાર પછી જવાબ અ જાયન્ટ વ્હીલ અને બાકીનું વાક્ય ઇન ધીસ પિક્ચર. ક્વેશ્ચન 2. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? આ ચકડોળ અથવા જાયન્ટ વ્હીલ ક્યાં જોવા મળે છે? તો આ ચકડોળ અથવા જાયન્ટ વ્હીલ આપણને ગામડાના મેળામાં અને અમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળે છે. તો ઇઝની પાછળથી બનાવીએ જવાબ. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન વિલેજ ફેર એન્ડ અમ્યુઝમેન્ટ પાર્ક. ફરી એકવાર જોઈ લઈએ ઇઝની પાછળથી. ઇટ ઇઝ ફાઉન્ડ. હવે ગામના મેળામાં છે એટલે આગળ લગાવીશું ઇન વિલેજ ફેર એન્ડ અમ્યુઝમેન્ટ પાર્ક. ક્વેશ્ચન 3. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે ક્યારેય આ રાઇડની સવારી કરી છે? એટલે કે તમે આવા મોટા ચકડોળમાં ક્યારેય બેઠા છો? તો આના બે જવાબ બનશે. જો તમે બેઠા હોય તો તમારે લખવું પડશે હા, અને ન બેઠા હોય તો તમારે લખવું પડશે ના. તો બંને જવાબ બનાવીએ. હેવની પાછળથી જો યસ હોય તો લખીશું યસ. યુના બદલે લખવું પડશે આઈ હેવ. અને જો નોથી જવાબ હોય તો લખીશું નો, આઈ હેવ નોટ. ફરી એકવાર જોઈ લઈએ. જો યસથી હોય તો આપણે લખીશું યસ આઈ હેવ. અને જો નોથી હોય તો લખીશું નો, આઈ હેવ નોટ. અથવા તેનું ટૂંકું રૂપ આઈ હેવન્ટ. ક્વેશ્ચન 4. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. તમે જ્યારે મોટા ચકડોળમાં બેઠા હતા ત્યારે તમે શું અનુભવ્યું તે તમારા વર્ગને જણાવો. તો તેનો જવાબ ઇટ વોઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. આઈ વોઝ એક્સાઇટેડ. હું ખૂબ જ ઉત્સાહિત હતો. એન્ડ ફ્રાઇટન્ડ. અને થોડો ડરેલો પણ હતો. ફરી એકવાર સમજી લઈએ. ઇટ વોઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. આઈ વોઝ એક્સાઇટેડ. હું ખૂબ જ ઉત્સાહિત હતો. એન્ડ ફ્રાઇટન્ડ. અને થોડો ડરેલો પણ હતો. એક્ટિવિટી 3. અ લેટર ફ્રોમ ટીના ટુ મીના. ટીના તરફથી મીનાને લખવામાં આવેલો પત્ર. પેરેગ્રાફ 1, 2 and 3.
Paragraph 1. Tina lives in a town called Halol. ટીના હાલોલ નામના એક નગરમાં રહે છે. It is surrounded by small villages. તેની આસપાસ નાના ગામડાઓ આવેલા છે. And it is not far from વડોદરા. અને તે વડોદરાથી બહુ દૂર નથી આવેલું. એટલે કે તે વડોદરાની નજીક આવેલું છે. Last month, Tina visited a village fair near હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલની નજીક આવેલા એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસ બાદ તેણે વડોદરામાં આવેલા એક વેપાર મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena who lives in Bhuj. તેણે પોતાની મિત્ર મીનાને પત્ર લખ્યો જે ભુજમાં રહે છે. Question 1. Where does Tina live? ટીના ક્યાં રહે છે? તો તેનો જવાબ તમે આ પહેલી લાઈનમાં જોઈ શકો છો. ટીના હાલોલ નામના નાનકડા નગરમાં રહે છે. Tina lives in a town called હાલોલ. તો કોઈ ખાસ ફેરફાર કરવાનો નથી. સવાલમાં ડઝ છે તેથી તેની અસર લીવની પાછળ એસ લગાડવાનો હોય, પરંતુ તે અહીં વાક્યમાં આપેલું જ છે. જો ન આપ્યું હોય તો તમારે એસ લગાડવો પડે. Question 2. Which place did she visit last month? ગયા મહિને તેણે શાની મુલાકાત લીધી? તો તમે આ લાઈનમાં જોઈ શકો છો. તેણે હાલોલની નજીક એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. તો આ લાઈનનો ઉપયોગ કરીએ. લાસ્ટ મંથ. હવે સવાલમાં શી છે એટલે ટીનાના બદલે આપણે લખીશું શી વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ફરી એકવાર જોઈ લઈએ. લાસ્ટ મંથ ટીનાના બદલે લખીશું શી વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. Question 3. Which place did she visit a few days later? થોડા દિવસ પછી તેણે કયા સ્થળની મુલાકાત લીધી? તો એક્ઝેક્ટ તેની નીચેની લાઈનમાં તમે જોઈ શકો છો. થોડા દિવસ પછી તેણે વડોદરામાં આવેલ એક વેપાર મેળાની મુલાકાત લીધી. તો આ જ લાઈનનો ઉપયોગ કરીશું. After a few days, she visited a trade fair in વડોદરા. તો કોઈ જ ફેરફાર નથી. ડીડ છે માટે વિઝિટના બદલે વિઝિટેડ લખવાનું છે, પરંતુ તે અહીં વાક્યમાં જ આપેલું છે. Question 4. Where does Meena live? મીના ક્યાં રહે છે? તો તેનો જવાબ છેલ્લી લાઈનમાં તમે જોઈ શકો છો. મીના ભુજમાં રહે છે. સવાલમાંથી બનાવીએ. ડઝની પાછળથી મીના ડઝ છે માટે લીવના બદલે lives, અને હવે જવાબ in ભુજ. ફરી એકવાર જોઈ લઈએ. ડઝની પાછળથી મીના ડઝ છે માટે લીવના બદલે lives, અને જવાબ in ભુજ. પેરેગ્રાફ 2. હવે અહીંથી પત્ર શરૂ થાય છે. હાલોલ 25th જુલાઈ 2014. 25મી જુલાઈ 2014. ડિયર મીના, વાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર બદલ ખૂબ ખૂબ આભાર. I was happy to read about your visit to ધોલાવીરા. પત્ર વાંચીને
મને ખુશી થઈ કે તે હમણાં જ ધોળાવીરાની મુલાકાત લીધી. I visited 2 different fairs last month. મેં પણ ગયા મહિને 2 જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી. And I want to tell you about them. અને આ પત્ર દ્વારા હું તને એ બંને મેળા વિશે જણાવવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલા એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. There were 2 small temples outside a small village. એક નાનકડા ગામની બહાર 2 નાના નાના મંદિરો આવેલા હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. The open ground between the 2 temples was full of people. બંને મંદિરોની બહાર એક ખુલ્લું મેદાન આવેલું હતું. આ મેદાન લોકોથી ખચોખચ ભરેલું હતું. Question 5. How did they go to the fair? તેઓ મેળામાં કઈ રીતે ગયા? તો તમે આ બીજી લાઈનમાં જોઈ શકો છો. તેઓ રિક્ષા કરીને મેળામાં ગયા હતા. તો સવાલમાં ડીડની પાછળથી બનાવીશું. ધે ડીડ છે માટે ગોનું ભૂતકાળ went to the fair અને હવે જવાબ in an auto rickshaw. ફરી એકવાર જોઈ લઈએ ડીડની પાછળથી. ધે ડીડ છે માટે ગોના બદલે went to the fair અને હવે જવાબ in an auto rickshaw. Question 6. With whom did Tina go there? ટીના ત્યાં કોની સાથે ગઈ હતી? તો તેનો જવાબ તમને આ લાઈનમાં મળી જશે. આ લાઈનમાં જણાવ્યું છે હું મારા માતા પિતા સાથે ગઈ હતી. તો આ જ લાઈનનો ઉપયોગ કરીએ. આઈના બદલે લખીશું સવાલમાં છે ટીના went there with my parents ના બદલે હવે ટીનાના પેરેન્ટ્સ છે એટલે આપણે લખીશું her parents. ફરી એકવાર જોઈ લઈએ. આઈ ના બદલે લખીશું ટીના went there with my ના બદલે લખીશું her parents. Question 7. Where was the fair held? મેળો ક્યાં યોજાયો હતો? તો લાસ્ટ લાઈનમાં તમે જોઈ શકો છો જે મેળો હતો એ 2 મંદિરોની વચ્ચે આવેલા ખુલ્લા મેદાનની અંદર યોજાયો હતો. તો આ જ લાઈનનો ઉપયોગ કરીશું. વોઝની પાછળથી બનાવીશું. ધ ફેર વોઝ હેલ્ડ. હવે જવાબ અહીંથી જોડીશું. એ પહેલા એની આગળ લગાડીશું ઇન, કારણ કે ઇનનો મતલબ થાય છે માં. આપણે દર્શાવવા માંગીએ છીએ કે 2 મંદિરોની વચ્ચે આવેલા મેદાનમાં મેળો યોજાયો હતો. તેથી અહીં લગાડીશું ઇન the open ground between the 2 temples. ફરી એકવાર જોઈ લો. વોઝની પાછળથી the fair was held. હવે અહીંથી જોડીશું પણ તેની આગળ લગાડીશું in the open ground between the 2 temples. Paragraph 3. There were many shops. ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ અને
ઘરવખરીની વસ્તુઓનું રંગબેરંગી બજાર. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો એક રમકડાની દુકાનની આગળ ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા રમકડાના વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તે બાળકોને વિમાન બતાવી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. વિમાનને જોઈને બાળકો હસ્યા અને જોરજોરથી તાળીઓ પાડી. Question 8. Which type of shops were at the fair? મેળામાં કયા કયા પ્રકારની દુકાનો હતી? તો આનો જવાબ ઘણો સિમ્પલ છે. તમને ફર્સ્ટ અને સેકન્ડ લાઈનમાં મળી જશે. તમે જોઈ શકો છો રમકડાની દુકાનો હતી, મીઠાઈની દુકાનો હતી અને ઘર વખરીની જે વસ્તુઓ હોય તેનું રંગબેરંગી બજાર હતું. તો અહીંથી શરૂ કરીએ. There were many shops, dash, toy shops, sweet shops and a colorful bazaar of household items. અને પાછળ સવાલમાંથી ઉમેરીશું at the fair. ફરી એકવાર જોઈ લઈએ. આખું વાક્ય યુઝ કરીશું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. અને બાકીનું વાક્ય at the fair. Question 9. Where were the children standing? બાળકો ક્યાં ઊભા હતા? What were they doing? તેઓ શું કરી રહ્યા હતા? તો તેનો જવાબ ત્રીજી લાઈનમાં તમે જોઈ શકો છો. બાળકો રમકડાની દુકાન આગળ ઊભા હતા અને તેઓ શું કરી રહ્યા હતા? તો આ લાઈનમાં તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. તો આ બંને વાક્યોની મદદથી જવાબ બનાવીએ. સમના બદલે લખીશું ધ ચિલ્ડ્રન, કારણ કે સવાલમાં ધ છે. ધ ચિલ્ડ્રન were standing in front of a toy shop. ફૂલ સ્ટોપ. આ વાક્ય પૂરું થયું. હવે બીજા સવાલનો જવાબ. They were looking at a small plane. ફરી એકવાર સમના બદલે લખીશું The children were standing in front of a toy shop. અને બીજા સવાલનો જવાબ. They were looking at a small plane. Question 10. What was the shopkeeper doing? દુકાનદાર શું કરી રહ્યો હતો? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો દુકાનદાર તેઓને વિમાન બતાવી રહ્યો હતો. હવે આ જે ધેમ એટલે કે તેઓને છે તેને આપણે રિપ્લેસ કરીશું. જવાબ અહીંથી બનાવીએ. The shopkeeper was showing them એટલે તેઓને. તો કોને બતાવી રહ્યો હતો? યસ, ધેમના બદલે લખીશું The children the plane. ફરી એકવાર. The shopkeeper was showing ધેમના બદલે લખીશું The children the plane. તો આ સાથે આજનો આ વિડીયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં પેરેગ્રાફ 4, 5 અને 6 સાથે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, ધોરણ 8ના અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો and please subscribe for more upcoming videos. ફરી મળીશું. ત્યાં સુધી stay home, stay safe.